તો વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે 5મી ઓગસ્ટથી હવામાનમાં પલટો આવવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડી શકે છે। 8 થી 12 ઓગસ્ટ દરમિયાન વરસાદની આગાહી છે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે। તાપી નદીનું જળસ્તર વધવાની સંભાવના છે। 12 થી 15 ઓગસ્ટ દરમિયાન વરસાદી ઝાપટા પડી શકે છે। આશ્લેષા નક્ષત્રમાં તારીખ 5થી હવામાનમાં પલટો આવશે। તારીખ 8 થી 15માં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ હળવાથી માંડીને 3 કે 4 ઇંચનો વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગમાં પણ હળવાથી માંડીને 3 ઇંચ કે 4 ઇંચનો વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે। એટલે અને ત્યારબાદ તારીખ 17મી ઓગસ્ટ બાદ વરસાદી પાણી સારું ગણાતું હોય છે।